શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા। ઈચ્છાનાથ મહાદેવ મંદિરે પોલીસ કમિશનરે પરિવાર સાથે પૂજા કરી। પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરત શહેરમાં આવેલા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ભક્તોએ શિવલિંગ ઉપર જળ, દૂધ અને બીલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। તેમજ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પરિવાર સાથે પૂજા કરી હતી। હિન્દુ ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। શહેરમાં આવેલા શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। હર હર મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજ્યા હતા। સુરતના ઉલપાડ સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિર, વરાછાના કર્મનાથ મહાદેવ મંદિર, કતારગામ સ્થિત કાંતારેશ્વર મહાદેવ, અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ, ડુમસ રોડ ઉપર આવેલા રૂંઢનાથ મહાદેવ, અઠવા લાઇન્સ સ્થિત ઈચ્છાનાથ મહાદેવ, તો પાલ સ્થિત અટલ આશ્રમ અને જહાંગીરપુરા સ્થિત આવેલા પ્રાચીન કુરુક્ષેત્ર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ભક્તોએ શિવલિંગ ઉપર જળ, દૂધ અને બીલીપત્ર વગેરેથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। अरे मित्रों, श्रावण मास अटल आश्रम पारदेश्वर महादेव मन श्री बटुगिरी जी सूरत प्रथम सोमवार श्रावणना प्रथम सोमवार देशवासीओं ने सर्व भक्तों ने शुभकामनाओं। मित्रों, जानता अजाणता अपने कोईपण शिवालय में जईने आज सोमवार से आवता सोमवारे पण जय अने महादेव ने आराधना करिए। एक पुष्पम, एक बिल्लीपत्रम, एक लोटा जल की धार, वो दयालु रीझ के देते चंद्रमौली फल चार। धर्म अर्थ काम ने मोक्ष मळे एवं सरल पदार्थ होय तो जल, दूध, दही वगैरह से अभिषेक करिए। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रम प्रचोदयात्। ओम नमः वगैरह मंत्रों थी अभिषेक करी शकाय छे, वस्तु अर्पण करी शकाय छे। शिव से कल्याणकारी देवता है, शिव से अजन्मा देवता है। आવો मित्र, आपने घणी वार विचार आव्यो कि श्रावण मास एटले शुं? श्रावण मास एटले भगवान शिवनी वातोने, शिवना सत्संगने, शिवना जीवनने श्रवण करी अने जीवनमां उतारवाथी आ श्रावण मास बन्यो छे। अने श्रावण मास जीवનું કલ્યાણ કરવા માટે ભગવાન શિવે દેવોના કોઈ દેવ હોય તો મહાદેવ છે અને મહાદેવ જીવનું કલ્યાણ કરી શકે છે। આવો આપણે પણ શ્રાવણ માસ નિમિત્તે ભગવાનને પ્રાર્થના કરીએ, આપણા જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ, આયુષ, આબાદી એवं પરિવારમાં સુખ શાંતિ વધે એવી મંગલ કામના સાથે सूरत पारदेश्वर महादेव मंदिर पूजनम सर्व सिद्धि लभते। रावणे कीधुं छे कि पारदेश्वर पूजनम स्वर्ण वर्षा करोति। पारद शिवलिंग की पूजा अर्चन करवाथी एम कहे कि सोनानो वरसाद। मित्रों, सोनानो वरसाद एटले कीर्ति, यश, मान, सन्मान अने समाज में तमारी प्रतिष्ठा वधे। आ माटे पारद शिवलिंगना दर्शन जरूरी है अने पारद शिवलिंग की पूजा सर्व जीवनનું કલ્યાણ કરનારી છે। પારદ શિવલિંગની સ્થાપના 2004માં થઈ છે કે 8માં, મને અત્યારે પૂરી, પણ એવું કહે છે કે પારદની પૂજા અર્ચના જે 12 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના દર્શન કરતા હોય એનાથી અધિક ફળ આપનારું હોય તે પારદ શિવલિંગ છે। શાસ્ત્રમાંનું ખૂબ જ મહાત્મ્ય છે, કારણ કે પારદેશ્વર પૂજનમ સર્વ સિદ્ધિ લભતે એમ કહે છે, એના દર્શન કરવાથી પણ સર્વ કાર્યની સિદ્ધિ થાય છે। आओ આપણે પણ શિવની આરાધના કરીએ।